અહીંયા આવ્યો તો બધા અહીંયા મંગ તો ક્યાં ઠેઠ લગી પાણી આવી ગયું નહીં ને? કેટલી વાર અહીંયા આવી જાય પણ એટલે લગી પાણી કોઈ દી નથી જોયું. અમે અહીંયા આવેલા હોય જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જ આપણે વિડીયો જોતો. ફેમિલી હવાના વાગી ગયા છે 8. જમવાનું બાકી છે, નાસ્તો બાકી છે ને આપણો 3-4 દિવસથી વિડીયો નહોતો આવતો. એમાં એવું હતું કે આપણે જતા સાંજે રાતપાળીમાં કામે, એટલે સવારે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. તો આજ ફાઇનલી આપણો પાછો એક દિવસ આવી ગયો છે, કેમ કે રજા રાખી છે એટલે આજે વિડીયો પાછો બનાવવાનો છે ને આપણે મોજ મસ્તી જ કરવાની છે આજ. અને આજે આનો છેલ્લો દિવસ છે તો આને પધરાવા જવી પડશે ને, કેમ કે આજ છે ભાદરવી. તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ, કેમ કે નાસ્તો હજી બાકી છે. બે ગયા છે નાસ્તો કરવાના. નાસ્તામાં આજ ભાઈ ચીબડાનું શાક, રોટલી અને બાફેલા શીણા. તો પહેલાં નાસ્તો કરી લઈએ આપણે. થઈ ગયા છે મહેમાન અને અમારે જવાનું છે મેળો કરવા. મારા ભાઈ જીતાભાઈની ચા બનાવી નાખી તો ચા પી લે અને હું ચા પી લો રહ્યો પેલા, કેમ કે આપણે અત્યારે જે બનાવી મહેમાન આવ્યા પછી ચાલો ચા પી લઈએ ને પછી નીકળીએ. કે જીતાભાઈની તો આવી ગયા છે. અમારે જે જવાનું છે જો દર્શક સુનિલભાઈ અને આ છોટું મૈયા ભાગું ને સારું ને અમારે જલસા હોય, બીજું શું હોય. રામ રામ. રૂમ હાલે મારે શું કરવું? પકડેલું હતું હાથમાં એટલે પછી સારું હાલો. માયક કાઢતો હું માઇક ચાલો ફેમિલી નીકળીએ. વાગી ગયા છે 1 અને આજ મોડું ઘણું થઈ ગયું છે, કેમ કે ભાઈ સવાર દિને એવું ટેન્શન મગજમાં ગળી ગયું ને તેની વાત જ ન પૂછો તમે, એટલે થોડુંક વધારે લેટ થઈ ગયું. બાકી તો મારા દર્શકને પાછા લેવા આવવા પડે માતા ઠેઠ અહીંયા ગામમાં આવ્યા હતા મને લેવા. તે ત્યારે પછી અહીંયા આવ્યો તો બધા અહીંયા મંગાળા કરતા હતા. તે તો પછી બધું કેસ સોલ્વ કરી નાખો પછી ઓલા વૈયા જાય ને અમારે જવાનું છે. માઇન્ડ કરીને સેટિંગ કર્યું છે. બાકી તો આ જવાનું કેન્સલ રહેતું હતું હાવ, પણ તોય તે જવું તો સીએ જ જાય, કેમ કે આ એક પધરાવા જવી જ પડે. મને દરિયે જ જવાનું હતું. બાકી તમે પ્લાન ઘણો આગળ જવાનો હતો પણ ત્યાં કેન્સલ રાખ્યું. નજીક જ જવાનું છે આપણે. હાલો મળીએ ત્યાં જઈને હવે. અને સુનિલભાઈની તો આગળ ગાડી લઈને જાય છે અને આ વોટર પાર્ક અમે દરિયે મેળો કરવા જવાનું છે. બીજે પણ આપણે ધ્યાન કરી નાખ્યું છે દરિયે. અને મારા ભાભી અનિતાની તો પેલા પૂછી હું છું એ ગાડી નમી ગઈ, પકડો મારે ઊભું પડશે. ગાડી નમી ગઈ ફેમિલી. હાલો પેલા ગાડી હરખી કરી નાખી ગયા છે. કેમ દર્શક મજા આવશે કે? પબ્લિક અડધું વયું જો આપણી વાટે. તો આમ જો હવે નાવાનું છે, નાઈ નાખો. હાલો પછી ઉપડીએ આપણે. તો નાવું તો પડશે ને. આવ્યા રાખડી વાખડી પધરી હતી અને પછી આપણે પાછું એક ડિસાઇડ કરેલું છે, પાસે બીજી જગ્યાએ જવાનું છે. એ 4 વાગે જાઉં. બાકી તો પબ્લિક આપણે નાઈ ફેમિલી આપણે નાઈ આવીએ પેલા અને પછી આપણે કન્ટિન્યુ છે ને. અમે જઈએ છીએ આમ આટા મારવા. હવે કીપા જઈ કે દરિયા મંદિર આટા મારવા. આવો હાલો પછી અમે નીકળી ગયા છીએ અને હવે મોજે દરિયા છીએ બધાથી દૂર આઘા આવ્યા છીએ. અને આમ જો કેવો મસ્તના ફૂલ છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો. તો ફેમિલી આગળનો નજારો કેવો છે કેવો નથી તમને આગળ બતાવતા રહીશું. મારી લાઈફમાં કેવું હાલે છે, હું હાલે છે તમને બધું બતાવીશું. અને એમાં એવું હતું કે આપણે 3-4 દિવસ વિડીયો એટલે નહોતા નાખતા, કેમ કે ફેમિલી આપણે જતા હતા દાડીએ. ચોખ્ખી જ વાત છે. અને મોજ મસ્તી ને મજા મારી વિડીયોમાં. અને આપણે ભાઈ એવું છે કે પરિસ્થિતિને લીધે કામે જવું પડે છે. બાકી આજની વેળના આજનો દરિયો ભરાણો છે ને, બહુ જ મજા આવે છે. તો ક્યાં ઠેઠ લગી પાણી આવી ગયું? આમ તો મજા જ આવ્યા કરે અહીંયા, પણ સુનિલભાઈને કે આપણે અહીંયા આગળ જવું છે તો હું કહું હાલો આગળ જઈ. જો ક્યાં લગી ઠેઠ પાણી આવી ગયું દર્શક? એટલે લગી પાણી જોયું કોઈ દે નહીં ને? કેટલી વાર અહીંયા આવી જાય પણ એટલે લગી પાણી કોઈ દી નથી જોયું. અમે અહીંયા આવેલા હોય તો થોડુંક આઘું હોય. ઠેઠ ઓલો બોટ પીડ્યો ને વાણ ન્યા ઠેઠ હોય. હવે આપણે રાખડીઓ પધરાવી દઈએ અને બહેનોની રાખડીઓ ને કહીએ અલવિદા. જો એટલી બધી રાખડીઓ આપણી પાસે દર્શકે છોડી નાખી છે. હાલો ફેમિલી રાખડીઓને પધરાવી દઈએ અંદર જઈને. એ મારી પેદરીયું તમે જે પ્રેમથી રાખડીયું બાંધ્યું છું એ અમે દરિયાને આપીએ છીએ. અલવિદા ની આજથી દરિયો તમારો ભાઈ. જાઓ હાલો ફેમિલી. મને એવું લાગે કે આપણે કચરો ફેલાવીએ છીએ. જો લાઈક બ્રો એ જો અહીંયા આવી ગઈ. ચાલો ફેમિલી હવે અમારે નાવા જવાનું છે. ક્યાં કેતી પાછે
હે નાવા હે નાવા હે નાવા હે ચાલો ફેમિલી ના આવી ફટાફટ વ્યા છે ઘરે ને વાગી ગયા છે 3 એમાં 9 આપણે થઈ ગયા છે એકદમ રેડી ને મજા આવી ગઈ આમ તો કીર્તિ આવી હતી કેમ આવી મજા આવી કીર્તિ હા તો ફેમિલી આપણે કપડા બપડા ચેન્જ કરી લીધા છે અને આજ બહુ મજા આવી એમાં થયું કે કેવું કે ભાઈ થોડીક વિડીયો બનાવવાનું થોડીક મજા ન આવી એમાં એવું હતું કે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો આપણે ગયા હતા એટલા મોડા અમે તો 2-3 વાગી ગયા હતા 2 વાગે ગયા હતા આમ તો એટલે પબ્લિક બધું જતું રહ્યું હતું એટલે મજા ન આવી બહુ વિડીયો બનાવવાની પણ આપણે પાસે સુનિલભાઈનો ફોન આવી ગયો છે તો જાવીને કાનમાં પાણી ગળી ગયું નાઈ નહીં ચાલો ફેમિલી મળી સીધા ને આજે સુનિલભાઈના ખેતર અને અત્યારે અમારે જવાનું છે બહાર ગામ એમાં થયું કાંઈ કેવું કે અમારે જવાનું હતું પણ આપણે પેલી માઇક ટેસ્ટિંગ કરી લઈ કેમ કે આ લાવ્યા નથી એ હું વિડીયો શૂટમાં હતો પણ માઇક ટેસ્ટિંગ નહોતું કર્યું આપણે તો આપણે લાવવાનો ડેમો જોઈ લીધો છે હવે તમે કહેજો કે કેવું આનું વોઇસ લાગે તો આપણે ફાઇનલી મંગાવી લઈશું અને કોમેન્ટ પણ કરી દેજો આનો અવાજ મસ્ત આવતો હોય તો સુનિલભાઈને અમે બહાર વી ગયા છે જો અહીંયા ઊભા છે ઘરે અને આપણે કીધું ને કે જવાનું છે આપણે ક્યાંય નહોતું જવાનું કેમ કે સવાર દિન આપણે એક પ્રોગ્રામ બધા પ્રોગ્રામ કેન્સલ જવાનું હતું ને બધે કેન્સલ રહ્યું એમાં હતું એવું કે આપણે ભાઈ સુનિલભાઈની ગાડી લઈને એને અહીંયા આવ્યો હતો પાછો ઘેરે તો ત્યાંથી પાછી ઘેરે મેકવા જવાની હતી સુનિલભાઈને પછી સુનિલભાઈને પાછા મેકવા આવ્યો મને કેમ સુનિલભાઈ પેલા હરેશભાઈ મને મૂકવા આવ્યા પછી હું મારી કરતી એને હરેશભાઈને મૂકવા આવ્યો હવે એ પાછા મને મૂકવા આવે છે હાલો અને દર્શક હતી તો આપણે ભાઈ આજનો પ્રોગ્રામ એવા છે ને કે સવાર દિન જ પ્રોગ્રામ કેન્સલ જશે એક પ્રોગ્રામ સિલેક્ટ નથી થયો એક બસ એ દરિયા માઇન્ડ જવાનું બાકી આપણે ઘણી ઠેકાણે જવાનું હતું સવાર દિન જ જવાનું હતું પણ એમાં સવારનું એવું છું ને કે એ કહેવાય એવું નથી રહ્યું હવે ચા બની ગઈ છે ત્યાર છે આજે પીને છીએ ચાલો ફેમિલી ચા પી નાખીએ ચા બની ગઈ છે પેલા ફેમિલી ચા પાણી પી લીધું છે ને સુનિલભાઈની જતા રહેશે થોડીક વાર બેઠા ને પછી જતા રહે તો બસ આજના વિડીયોમાં એટલું જ બાકી આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે નવા વિડીયોમાં બાય